હવે આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર। આ મુદ્દો છે ખાડે ગયેલા શિક્ષણનું ક્યારે સુધરશે સ્તર। જી હા, બાળકો વિદ્યાર્થીઓ શાળામાં જાય ત્યારે તેમને જર્જરી શાળાઓ મળે છે, તેમને યોગ્ય વાતાવરણ નથી મળતું, યોગ્ય સુવિધા નથી મળતી, અને જો યોગ્ય સુવિધા મળી જાય તો પછી શિક્ષકો હેવાનિયત આચરે છે, શિક્ષકો માર મારે છે, તેમને દંડ આપે છે, અને એ હદે વિદ્યાર્થીઓને પ્રતાડિત કરાય છે કે પછી એ વિદ્યાર્થીની મોતના મુખ સુધી પણ પહોંચી જાય છે। આ અલગ અલગ દ્રશ્યો તમે જોયા છો, આપણી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાના દ્રશ્યો છે। ગુજરાતના ખૂણે ખૂણેથી આ દ્રશ્યો સામે આવ્યા। ક્યાંક સુરતમાં વિદ્યાર્થીનીને એટલી સજા આપવામાં આવી, વિદ્યાર્થીને એટલી હેરાન પરેશાન થઈ કે તેણે અંતિમ પગલું ભરી લીધું। બીજી બાજુ ભયના ઓથાર હેઠળ ભણતર લેવા માટે વિદ્યાર્થીઓ મજબૂર થાય તેવી સ્થિતિનું આપણે નિર્માણ થયું છે। એવું નથી કે સરકારને, વિપક્ષ નેતાઓને ખબર નથી। દર વર્ષે વિધાનસભામાં આંકડા આપવામાં આવે છે કે ક્યાં કેટલી જર્જરી શાળા છે, ક્યાં કેટલા શિક્ષકોની ઘટ છે, બધી જ ખબર છે। બીજી બાજુ જર્જરી શાળા છે, યોગ્ય વાતાવરણ નથી, અને આ હેવાન કેટલાક શિક્ષકના રૂપમાં એવા હેવાન લોકો જે વિદ્યાર્થીઓને ઢોર માર મારે છે, વિદ્યાર્થીઓ પર જાણે કે પોતાના ઘરનો ગુસ્સો, પોતાનો જે આંતરિક જે ગુસ્સો છે તે વિદ્યાર્થીઓ પર તે ઠાલવતા હોય છે। તેમને આખરે કોણે પરમિશન તેની આપી? આ 6 તસવીર છે ને એ માત્ર પ્રતીક છે કે ગુજરાતની અંદર શિક્ષણનું સ્તર ક્યાં પહોંચ્યું છે। અને સીધો સવાલ પૂછી રહ્યા છીએ। રેડ બોક્સમાં અત્યારે સવાલ પણ છે। મંત્રી કુબેરજી, મંત્રી પ્રફુલજી, તમારા રાજમાં આ તસવીરો, શિક્ષણની આ સ્થિતિ, ક્યાંક ફી માટે શિક્ષણ માફિયાઓ કાબુ બહાર જાય, બેલગામ થાય, ક્યાંક શાળા સંકુલની અંદર વિદ્યાર્થીને પાશવી રીતે માર મારવામાં આવે, ક્યાંક જર્જરિત શાળાની એટલી ખરાબ સ્થિતિ કે મંદિરના પ્રાંગણમાં ભણાવવામાં આવે, ક્યાંક એવું લાગે કે આ સ્કૂલ છે, આ રૂમ છે, આ ઓરડો છે એટલો જર્જરિત હોય કે એવું લાગે કે આજે આ ઓરડામાં ભણવા તો બેઠા છીએ પણ આની બહાર નીકળીશું કે કેમ। આ બધા જ દ્રશ્યો, ક્યાંક ખુલ્લામાં અભ્યાસ કરવો પડે। સુરત, રાજકોટ, તાપી, મોરબી, પંચમહાલ, જસદણ, કયા જિલ્લામાં આવી સ્થિતિ નથી એ સવાલ છે। સવાલ એ છે મંત્રી કુબેર ડિંડોર અને મંત્રી પ્રફુલ પાનસેરિયા, આપને સવાલ છે, અને જો કનેક્ટ થતા હોય તો એમને ફોન લગાવો જેથી એમને સીધો જ આ તસવીરો સાથે સવાલ કરીએ કે સાહેબ, ગુજરાતમાં શિક્ષણની આ સ્થિતિ તો ન હોવી જોઈએ। જ્યારે આપની પાસે પોર્ટફોલિયો છે, જ્યારે આપની પાસે જવાબદારી છે, તો પછી આવું શા માટે થઈ રહ્યું છે એ સવાલ જનતા પૂછી રહી છે। શા માટે ગુજરાતમાં શિક્ષણનું સ્તર આટલું કથળી રહ્યું છે? શા માટે દર સપ્તાહે, પખવાડિયે એવા સમાચાર આવે છે કે ગુજરાતમાં શિક્ષણમાં ક્યાંક આમ થયું, ક્યાંક આમ થયું, ક્યાંક ફીનો મુદ્દો, ક્યાંક જર્જરિત ઓરડા, ક્યાંક માર મારવાનો મુદ્દો, ક્યાંક ખુલ્લામાં અભ્યાસ કરાવવો પડે એવો મુદ્દો, અને ક્યાંક વળી કોઈ બીજી જ માથાકૂટ। પણ શિક્ષણને લઈને શા માટે આટલા બધા સવાલો થઈ રહ્યા છે જ્યારે આપણે દાવો કરીએ છીએ કે વિશ્વ કક્ષાનું શિક્ષણ ગુજરાતમાં આપવામાં આવી રહ્યું છે? એની પાછળનું કારણ એ છે કે આ લોકોમાં નૈતિકતા નથી, એ જવાબદારી નથી, અમને આપવાનું કોઈ એવું લાગતું જ નથી કે આપણે આ લોકોને સારું શિક્ષણ આપીએ, સારી શિક્ષણ વ્યવસ્થા આપીએ। હજારો કરોડોનું બજેટ આ શિક્ષણ માટે ફાળવવામાં આવે છે, પરંતુ બજેટ ક્યાં જાય છે? વિકાસ, એમણે કડક પગલા લેવા પડશે। જો 3 દશકથી ભાજપના અધિકારીઓ આવું નથી, પહેલી વાર શિક્ષણ વિભાગના બાબુઓ જવાબદાર છે, પહેલી વારના દ્રશ્યો નથી। દર વખતે વિધાનસભામાં હમણાં બજેટ સત્ર આવશે, ફરી એકવાર ચર્ચા થશે કે ભાઈ આપણે આ કેટલા, આપણી જોડે કેટલા શિક્ષકો છે, કેટલા ઓરડા છે કે નથી, આ બધી ચર્ચા, બધા આંકડા આવે છે, બધાને ખબર છે, પરંતુ તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ આ થતું રહે છે, અને અંતે આપણા જે બાળકો છે તેનું ભવિષ્ય જોખમાતું રહે છે, બગડતું રહે છે। અને તમે જેમ હમણાં કહી રહ્યા હતા, જો કારણ એ જ છે કેમ કે આરોગ્ય વિભાગમાં પણ એવું થાય છે, જ્યારે એના મૂળ સુધી પહોંચે તો જે તે અધિકારી મળેલો છે, જે તે અધિકારી ખાયકી કરવામાં વ્યસ્ત છે, કોઈ કે પોતાના પેટ ભરવા માટે આ કર્યું છે એવું બહાર આવે છે। તો શિક્ષણ વિભાગમાં પણ જો આ કલંક લાગતું હોય વચેટિયા અધિકારીઓના કારણે કે જેમની જવાબદારી છે, જવાબદારી ના નિભાવતા હોય, તો મંત્રીજી કુબેર ડિંડોર અને મંત્રીજી પ્રફુલભાઈ પાનસેરિયા, તમારે પગલા લેવા પડશે, કેમ કે એમના કારણે તમારી સામે સવાલ ઉઠી રહ્યા છે, એમના કારણે તમારા વિભાગ સામે સવાલ ઉઠી રહ્યા છે। એ શિક્ષણ નિયામક હોય, શિક્ષણ અધિકારી હોય કે પછી તાલુકા શિક્ષણ અધિકારીઓ કે પછી આ મંત્રીશ્રી હોય, બધાની આ જવાબદારી છે। દરેકે પોતાની જવાબદારી સાથે આગળ વધવું પડશે। અને આજે આપણી ટીમ આ બંને મંત્રીઓને ફોન કરી રહી છે, પરંતુ કોઈને પણ ફોન ઉપાડવાનો સમય નથી। ગુજરાતના શિક્ષણ માટે ચર્ચા કરવાનો તેમની પાસે સમય નથી, પરંતુ અમે સતત આ સવાલ ઉઠાવતા રહીશું। મુફદ્દલ, આજે રાજકોટમાં પણ આવી એક નિર્દય ઘટના બની જ્યાં
પ્રિન્સિપાલે હેવાની ભર્યું કૃત્ય આચર્યું હતું. જેતપુરની સેન ફ્રાન્સિસ સ્કૂલનો એક વિડીયો સામે આવ્યો કે જ્યાં વિદ્યાર્થીને માર મારતા પ્રિન્સિપાલ કેમેરામાં કેદ થયા. એક માસૂમ વિદ્યાર્થી કે તમે જોઈ શકો છો જાહેરમાં વિદ્યાર્થીને કેવી રીતે મારવામાં આવી રહ્યો છે, કેવી રીતે તેને પ્રતાડિત કરાઈ રહ્યું છે, ચારે બાજુ તેને ગોળ ફેરવવામાં આવે છે, તેને માર મરાઈ રહ્યો છે. 16 જાન્યુઆરીના આ વિઝ્યુઅલ છે જે હવે જઈને સામે આવ્યા. વિદ્યાર્થીના વાલીએ પછી શાળામાં આવીને તોડફોડ પણ કરી હતી. રોજે રોજની તસવીરો આવી રહી છે સામે, એટલા માટે આ સવાલ એક સામટી બધી તસવીરો ભેગી કરીને દેખાડીએ છીએ કે કદાચ તમારા સુધી ના પહોંચતી હોય તો અમે તો રોજે રોજ રિપોર્ટ કરી રહ્યા છીએ કે અહીંયા આવું ચાલી રહ્યું છે, અહીંયા આવું ચાલી રહ્યું છે, અહીંયા આવું ચાલે. કદાચ એકાદી તસવીરથી, એકાદા અહેવાલથી તમારી ઊંઘ ઉગડે. જર્જરિત જે શાળાઓ છે એનો મુદ્દો તો કેટલા સમયથી ગુજરાત ફર્સ્ટ બતાવે છે. દર વખતે એવું કહેવામાં આવે છે કે હા આનો ઓર્ડર અપાઈ ગયો છે, હવે આ કામ ચાલુ થશે, પણ સરવાળે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને જોઈએ તો એ જ સ્થિતિ મંદિરના કોઈ પ્રાંગણમાં, માતાજીના મઢમાં શિક્ષણ ચાલતું હોય એવી સ્થિતિ પેદા થાય જ શા માટે પેદા થાય? જ્યારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જ્યારે કરોડો રૂપિયાના બજેટની અંદર હમણાં જ્યારે 20મી ફેબ્રુઆરીએ બજેટ આવશે, તમે શિક્ષણના માટે જે શિક્ષણ વિભાગ માટે અથવા તો શિક્ષણ માટે જે બજેટની ફાળવણી થાય ને મથાળામાં, એ આંકડો જોજો તમે, કરોડો રૂપિયા એ આંકડો હશે. અને ઘણું બજેટ તો મુફદ્દલે વાપર્યા વગરનું ત્યાં પડી રહ્યું છે ને પછી ડિઝોલ્વ થઈ જાય છે. અને જે બજેટ ત્યાં એલોકેટ થાય છે, બજેટ જે હેતુ માટે વપરાવું જોઈએ વપરાતું નથી ને પછી ભ્રષ્ટાચારમાં બજેટ જતું રહે છે. અને સાબરકાંઠાની પણ વાત કરવી છે જ્યાં વડાલીમાં પણ એક શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો. એવો એને માર માર્યો હતો કે વિદ્યાર્થીની હાથની ચામડી ચીરાઈ ગઈ. એવો ઢોર માર આ વિદ્યાર્થીને મારવામાં આવ્યો હતો. આ તમે સીધા વિઝ્યુઅલ તમને બતાવી નથી શકતા એટલે વિઝ્યુઅલ બ્લર કર્યા છે. શેઠ સીજે હાઈસ્કૂલનો બનાવ છે જ્યાં ધોરણ 11ના વિદ્યાર્થીને માર માર્યો. શિક્ષક મહેન્દ્ર પંડ્યા, પિયુષ જોશી બંને શિક્ષકો એક સાથે વિદ્યાર્થીને માર માર્યો હતો. હવે જો કે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, પરંતુ આવા કેટલા બધા શિક્ષકો ગુજરાતમાં છે. આ શિક્ષકોને ખબર નથી કે આ માસૂમ વિદ્યાર્થીઓ છે અને તમે દંડ આપી શકો છો, તમે સજા આપી શકો છો. એને હોમવર્ક નથી કર્યું, એ ક્લાસમાં ધમાલ કરે છે, મસ્તી કરે છે કે પછી તેનો અભ્યાસમાં ધ્યાન નથી, પણ એમ નહીં કે તમે એને પોતાના ઘરનો જે આંતરિક કકડાટ છે તે ગુસ્સો તમે આ વિદ્યાર્થી પર ઉતારો. એ વિદ્યાર્થી ભણવા માટે આવી રહ્યો છે, નહીં કે તમારો ગુસ્સો સહન કરવા. બિલકુલ, એટલે જ્યાં સુધી આમાં ઉપરના સ્તરેથી, એટલે આપણે મંત્રીજીનું નામ એટલે જ વારંવાર લઈ રહ્યા છીએ કે એમના સ્તરેથી જો એક્શન નહીં લેવામાં આવે તો આ સ્થિતિ એવી રીતે બદલાવાની નથી. બિલકુલ, અને એ બદલાય એના માટે અમે આ બધા અહેવાલ દર્શાવી રહ્યા છે. આશા રાખીએ કે શિક્ષણ અધિકારી હોય, મંત્રીશ્રી હોય અને નેતા હોય, વિપક્ષ નેતા હોય કે શાસક પક્ષના, તેમણે આંખ ઉઘાડવી પડશે અને આ મામલે અવાજ ઉઠાવવો પડશે. જનતાએ પણ આ મામલે અવાજ ઉઠાવવો પડશે. આગળ વધીએ બીજા